ભક્ત ગોરા કુંભાર. હવે મારે લીધે બિચારા બાપા ને સુરા બે ભૂખ્યા રહેશે. હવે હું શું કરું? હું ક્યાંથી લઉં માના હાથનો સ્વાદ ને પેટમાં તાળક મળે એવા રોટલા? વાંધો નહીં, આજે ભલે નો આવ્યો રોટલામાં સ્વાદ, પણ કંઈ પણ કરીને હું માના હાથનો સ્વાદ ગોતીને જ રહીશ. જ્યાં સુધી મને તારા હાથનો સ્વાદ નહીં મળે ત્યાં સુધી હું કાંઈ નહીં ખાઉં. હવે મારા પેટમાં જશે તો તારા સ્વાદનો જ રોટલો, નહીં તો કાંઈ નહીં. હું ભૂખ્યો રહીશ પણ માના હાથનો સ્વાદ ગોતીને જ રહીશ. નાથ, આ તો અનર્થ થઈ રહ્યો છે. આમ તો ગોરા ભૂખ્યો મરી જશે. વિધિના વિધાનમાં જે લખ્યું છે એ તો થઈને જ રહેશે રૂકમણી. ના, હું એવું નહીં થવા દઉં. હું ગોરા પાસે જઈશ અને એની મદદ કરીશ. એને મારી જરૂર છે અને હું એની મદદ કરીશ જ. પણ તમે કેમ આટલા અધીરા થઈ રહ્યા છો? કેમ કે તમારા ભક્તની ધીરજ ખૂટી જ નથી રહી. પહેલા મને એમ હતું કે અથાગ પ્રયત્નો પછી પણ ગોરા થાકશે અને રોટલા ઘડવાનું માંડી વાળશે, પણ એ તો અવિરત એ જ કાર્ય કર્યા કરે છે. એના મનમાં માના હાથના રોટલાના સ્વાદની ગાંઠ બંધાઈ ગઈ છે અને આ ગાંઠ એના જીવનનો અંત લાવશે. નાથ, પણ મેં એને વચન આપ્યું છે રૂકમણી કે હું એની મદદ નહીં કરું. પણ મેં તો કઈ વચન નથી આપ્યું ને. હું તો એની મદદ કરી શકું. નાથ, મારી પાસે એક ઉપાય છે. હું રસોઈણ બનીને માધવપુર ગામમાં જઈશ અને પછી કોઈ બહાને ગોરાના ઘરમાં જતી રહીશ અને પછી એને જાત જાતના પકવાન બનાવી આપીશ. કેમ નાથ, આ યુક્તિ યોગ્ય નથી? પ્રશ્ન યુક્તિનો નથી રૂકમણી, પ્રશ્ન ગોરાની શ્રદ્ધાનો છે. શ્રદ્ધાનો પ્રશ્ન? હા, તમે ગોરાથી છુપાવવાની વાત કરો છો, પણ એક વાત ભૂલી રહ્યા છો કે ગોરા તમને કોઈ પણ વેશમાં ઓળખી લેશે. યાદ છે, તમે વેશ બદલીને માધવપુર ગામમાં ગયા હતા અને ગોરાએ તમને ઓળખી લીધા હતા. આ બેનને ક્યાંક જોયા હોય એવું લાગે છે. આ માતા રૂકમણી તો નહીં હોય ને? તો હું શું કરું નાથ? મારાથી ગોરાની આ પરિસ્થિતિ નથી જોઈ શકાતી. ગોરાને આ સ્થિતિમાં જોઈને મારું કાળજું કપાય છે. એ ઘરની માં બનીને બેઠો છે, બધાની સંભાળ રાખે છે અને પોતે ભૂખ્યા રહેવાની જીદ લઈને બેઠો છે. તમે તો ગોરાને મદદ ના કરવાનું વચન આપ્યું છે ને, પણ તમે એને સમજાવો તો ખરા કે ઘરની માનું માંદા પડવું ના પરવડે. જો એ આમ જ ભૂખ્યો રહેશે તો. રૂકમણી, જેના હૃદયમાં કંઈક પામવાની ઈચ્છા હોય છે ને એને સમજાવીને પાછો નથી વાળી શકાતો. જેને પર્વત ચડવાની જીદ હોય છે એને નીચે પડવાનો ડર નથી હોતો, અને એને ડર બતાવવો એ તો પાપ છે. ગોરા માના હાથના સ્વાદની શોધમાં છે અને આ સફરમાં એને જે રીતનો ઉપયોગ યોગ્ય લાગશે એ રીતનો ઉપયોગ એ કરશે. આ સફરમાં એને ભૂખ, તરસ, પીડા, દુઃખ આ બધી જ વેદનાઓના દરિયામાં તરવું પડશે, પણ અંતે જે એને પામવું છે જો એને મળી જશે તો એ પામવાનો અનહદ આનંદ પણ એને જ પ્રાપ્ત થશે. એટલે નાથ, અંતમાં એને માના હાથનો સ્વાદ મળશે ખરો ને? એ તો સમયના ગર્ભમાં છુપાયેલું છે રૂકમણી, પણ હા, એના માટે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. હાલો લુલુ, દીકરી મારી ડાય પાટલે બેસી ખાય. પાટલો ગયો ખસી, મારી દીકરી પડી હસી. સુઈ જા, મારી દીકરીને નીંદર આવે. શું થયું હશે આને?
સવારની રડરડ કરે છે કેમ એ કરીને શાંત નથી રહેતી. મને એમ કે ભૂખનું રડતી હશે પણ ધાવતી નથી. અને આ ગાયનું દૂધ પાતળું કરીને પીવડાવું છું તો કોગળો કરી નાખે છે. મને લાગે છે કે આપણે એને વૈદ બાપા પાસે લઈ જાવી જોઈએ. એને કંઈક દુખાવો તો નહીં થતો હોય ને? મને તો બહુ ચિંતા થાય છે. શું થયું હશે મારી દીકરીને? હાલો લુલુ, સુઈ જા મારી દીકરી, નાની નાની ડીંગલી, સુઈ જા. આ જુઓ તો, આ બારણા બાજુ કાંક ઈશારો કરે છે. મને લાગે છે કે એને બહાર જવું છે. પણ એવું તો કેમનું બને? હજી તો સુવાવડ જન્મને સૂતક ચાલે છે. બહાર કેમ નહીં લઈ જવાય? હા હા, બહાર ન જવાય, પણ અહીં રડી રડીને એ માંદી પડી જશે. એક કામ કરું છું, એને ઘડીક વાર ઓરડીની બહાર આટો મરાવીને લઈ આવું છું. ઉભા રહ્યો, પહેલા મને એને દૂધ પીવડાવી લેવા દો. આમ ભૂખ્યા પેટે ના લઈ જાઓ, નહીં તો તમે આવશો નહીં ત્યાં લગી મારો જીવ અદ્ધર રહેશે. હા બેટા, દૂધ પી લે દીકરા. શેઠ, શું થયું રામલા? તમારા માટે સારો વાવડ લઈને આવ્યો છું. એમ? હું વાવડ લાવ્યો છે? મહારાજ સુરસીજીને ત્યાંથી કાગળ આવ્યો છે. શું? મહારાજ સુરસિંહજીનો કાગળ? હા શેઠ, લ્યો. શું લખ્યું છે? વાવડ તો ખૂબ હારા છે. કુસુમ ગૌરી, આપણી દીકરી ખરેખર દેવી છે. એના પગલા આપણા માટે સુકનવંતા નીવડ્યા છે. જો હવે મને તાલાવેલી જાગી છે. શું વાવડ છે એ તો કયો. વાવડ બહુ મોટા અને ખુશ થવા જેવા છે. તમે સાંભળશો તો ખુશીના માર્યા નાચી ઉઠશો. હું એ જ જાણવા માટે આતુર છું. આમાં લખ્યું છે કે મહારાજના અર્થમંત્રીએ નિવૃત્તિ લીધી છે. મહારાજ ઈચ્છે છે કે એમના રાજ્યના અર્થમંત્રીની જવાબદારી હવેથી હું સંભાળું અને એની નાણાકીય દેખરેખ પણ હું જ રાખું. અને એના માટે એમણે આપણને માધવપુર બોલાવ્યા છે. લ્યો, દેવી બા તો માધવપુર ગામનું નામ સાંભળતા જ શાંત થઈ ગયા. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અમા, હવે મને ખબર પડી કે માં કેટલું બધું કામ કરતી હતી ને એને કેટલો બધો થાક લાગ્યો હશે. તોય એણે મને કોઈ દી નથી કીધું કે મને થાક લાગ્યો છે. દર વખતે કામ કરતી વેળાએ એને હેરાન કરતું, તોય એને નથી કીધું. હવે મને ખબર પડી
માં એક વાત કહું, પણ તું સુરત કે પાપાને ન કહેતી. મને છે ને બહુ ભૂખ લાગી છે, પણ મેં નક્કી કર્યું છે તું જ્યાં સુધી તારા સ્વાદનો રોટલો નહીં બનાવી લઉં ત્યાં સુધી હું કાંઈ નહીં ખાઉં. પણ માં, આ ભૂખનું શું કરું? પેટમાં વાગે છે ને નીંદરે ન થતી. માં, આ ભૂખને મારવાનો માર્ગ બતાવો ને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ મંદિરના કિવાડ કેમ બંધ છે? પૂજારી બાપાએ દીવા કેમ નથી પ્રગટાવ્યા? ભગવાનને આમ અંધારામાં થોડી રખાય. સંધ્યાકાળે દીવા તો પ્રગટાવવા જ પડે. આ પૂજારી બાપા થોડા દી મંદિર વિના રહ્યા અને પૂજા વિધિ ભૂલી ગયા કે શું? લાવ, હું જ દીવા પ્રગટાવી દઉં. આ ઘી પૂરેલું છે તો દીવો કેમ પ્રગટાવ્યો નથી? આ પૂજારી બાપા અહીંયા શું કરતા હશે? પૂજારી બાપા, પૂજારી બાપા, એ કઈ ભગવાનના ધામ તો નથી પૂકી ગયા ને? પૂજારી બાપા, પૂજારી બાપા! હા, મશાલ ઉઠાવ. નહીં, તમે કેમ આમ ઉતા હતા બાપા? મને તો એમ થયું કે કૃષ્ણ ભગવાનના મંદિરમાં તમારા રામ રમી ગયા છે. હા હા, દૂર કર, દૂર કર. પૂજારી બાપા, તમને આગની બીક લાગે છે? હે, તમને તો હવે આની આદત હોવી જોઈએ. આજ આગની હારે તમે રમત રમી ચૂક્યા. તમને આગની હેની બીક? હે, નહીં, પરમા, પરમા, મશાલ દૂર રાખ. હું અહીંયા શું કરે છે? અહીંયા શું કરે તું? નહીં, પરમા, તું શું કરી રહ્યો છે? એ જ જે તેદી તમે ઓલી અંધારી કોટડીમાં કરતા હતા. આગ લગાડવા આવ્યો છું. બાળીને હંધુ રાખ કરી નાખીશ, હળગાવી નાખીશ હંધુ. પરમા, તું શું બોલી રહ્યો છે? તમે અહીંયા છુપાઈને શું કરતા હતા? હે, હું એ છુપાઈને નહોતો બેઠો. હું તો આરતી કરવા આવ્યો હતો. અને આ મારું મંદિર છે. હું એ કંઈ પણ કરું તો અહીંયા શું કામ આવ્યો છે? નીકળ, નીકળ. તને ના પાડી હતી ને, તે મારા મંદિરને અપડાવી છે. પરમા, નીકળે છે. નહીં, નહીં, નહીં. મંદિર તો એક દી અફડાઈ ગયું તું પૂજારી બાપા. લ્યો, હળગાવી તો બધું. લ્યો, પરમા, આખું મંદિર સળગી જશે આમ તો. અને એની હારે તમે. લ્યો, હળગાવી દો હંધો. નહીં, નહીં, હંધો હળગાવી દો. લ્યો, નહીં. ઓ બાપા, બાપા શું કરો છો? હું આ મંદિર સળગાવવા નતો આવ્યો, હું આ દીવો પ્રગટાવવા આવ્યો હતો. હે, હાથ દૂર રાખ, દૂર રાખ. એનો વિચાર કરો છો હે પૂજારી બાપા? લો, લગાડી દો આગ. પગલા, પરમાને પકડ, નહીં તો મને સળગાઈ નાખશે. પગલા, આને દૂર કર. પગલા, પરમાને દૂર કર.
તમને શું થઈ ગયું છે પૂજારી બાપા? અહીં કોઈ પરમા નથી ને કોઈ ભગલો નથી. હું તો લાખ્યો છું. નીકળ અહીંથી કહું છું, નીકળ. આગ તો હવે લાગશે. હું જઈશ પણ તમને ઉપર પોગાડીને જઈશ પૂજારી બાપા. નહીં, મશાલ દૂર રાખ પરમા, નહીં તો બધું સળગી જશે. મશાલ દૂર રાખ. નહીં નહીં, બચાવ બચાવ. તું આવું ના કરી શકાય. તમે લોકો શું જુઓ છો? આ પરમાને પકડો, નહીં તો એ મને સળગાવી નાખશે. નહીં પરમા, નહીં નહીં, બચાવ બચાવ બચાવ. ગુડગુડ તું બંધ થઈ જા. મેં પેટ દબાવ્યું તો ગુડગુડ બંધ થઈ ગયું ને ન દબાવતો તો પાછી ભૂખ લાગે છે. હા, મને મળી ગયો મારો. માએ મને માર્ગ બતાવ્યો. અરે કૃષ્ણ, માં તે માર્ગ બતાવ્યો ને એટલે હવે ભૂખ જો નથી લાગતું. હવે હું હોઈ જાઉં છું. કાલે હું ફરીથી રોટલા બનાવવાનો પ્રયત્ન કરીશ. જ્યાં લગી નહીં ગળાય ને ત્યાં સુધી ફરી કરીશ ને ઘડિયા જ કરીશ. હવે હું હોઈ જાઉં છું માં. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સ્વાદ. એક રોટલો ઘડવા માટે શું જોઈએ? પાણી, મીઠું અને લોટ. શું આટલું ઉમેરવાથી રોટલામાં સ્વાદ આવી શકે છે? ના. જ્યાં સુધી માપસર લીધેલા લોટમાં પ્રમાણસર મીઠું અને પાણી ઉમેરીને બધાને ભાવશે એ ભાવ સાથે રોટલો ઘડવામાં ન આવે ત્યાં સુધી એ રોટલામાં સંતોષનો સ્વાદ નથી આવી શકતો. અને જ્યારે એ સ્વાદ આવે છે એ સ્વાદ હોય છે માના હાથનો સ્વાદ. માં એ રોટલામાં ચપટી કાળજી ઉમેરે છે. એ કાળજી છે માના હાથનો સ્વાદ. જમ્યા આપણે હોઈએ અને સંતોષનો ઓડકાર માને આવે એ છે માના હાથનો સ્વાદ. એ સ્વાદ આપણે પણ લાવી શકીએ છીએ. બસ એના માટે બનવું પડે માં જેવું સમર્પિત, સંતોષી અને પ્રેમાળ. ભૂખ તો માને પણ લાગે છે, પણ એ ભૂખ હોય છે સમયની, સન્માનની અને પ્રેમની. એટલે જો માના હાથના સ્વાદના બદલામાં કંઈ આપી શકતા હોય તો માને આપજો પ્રેમ. ફક્ત એનો જ હોય એવો સમય અને એના મનને ટાઢક વળે એવું સન્માન. આપી શકશો ને?